આ 400 રૂપિયાના ફિલ્મ વાળા કઈ મગજ કામ નથી કરવા દેતા. અત્યારે અમે મંડપ મુહૂર્તમાં કાપો કેક, 1 વર્ષ વીયો જાય, 1 યર્સ શું કહેવાય, એનિવર્સરી. મારો રામ ભલું કરે. અમને તેમ કે તમને ખબર છે કે લગ્નની તારીખ કઈ થઈ? આપણે એમ કહ્યું ના, અમને શું ખબર હોય. એ મેં કીધું દુઃખના દિવસો ભૂલી જવાના હોય, એવી તારીખો યાદ ન રાખવાની હોય. મારો રામ ભલું કરે. 1 યર એનિવર્સરી, કાપો કેક. 2 વર્ષ જાય, બાબાનો ઓલો શું કહેવાય, શ્રીમતનું મુહૂર્ત આવે, કાપો કેક. બાબાનો જન્મ થાય, કાપો કેક. બાબોય પાછો હજી મહિના દીનો થાય એટલે કોસાડ પાથરે, ન્યા વળી ભીંડાની શીંગું કરી હોય, એમ તરબૂચ મૂક્યું હોય ને ટમેટા મૂક્યા ને. મારો રામ, અમને કોઈ તેડવા વાળો નહોતો. અમે 8-10 ભાઈઓ હતા. એટલું બધું તો હતું જ નહીં. આમ કેવી કેવી સરસ મજાનું. આમ છોકરાને એટલું વાલું વાલું લાગે. મારો રામ ભલું કરે. અત્યારના છોકરાને જોયું તો આપણને એમ થાય કે હજી ભગવાનને કેવું પાછા બાળપણમાં લઈ જાય. કેમ કે અમે 8-10 ભાઈઓ હતા, એમાં 4-5 ને સડી હતી, બાકી બધા માતાજી ભરોય જ હતા. એટલું બધું હતું નહીં ને, એટલે એમ કઈ હતું જ નહીં. એમ એક સહજતા છે ને, આ સ્વીકારવી પડે એમ. મહિના દીનો થાય, કાપો કેક. મને તો પરસોત્તમ કાકા ઉપાધિ મળી થવા કે હું એટલું બધું ભગવાને તમારા બધાની આ પ્રેમ અને ભાવથી નામ મોટું થયું કે મારી 3જી પેઢીએ કદાચ આવી પડદા થાય ને તો કે દાદા મીરા કાપો કેક. દાદાની 1 મંથ શું કહેવાય, પુણ્યતિથિ, કાપો કેક. એ વરો રામ ભલું કરે. દાદા શ્રાદ્ધમાં ભળે એમ છે. દાદાને કયો ફ્લેવર ભાવતો કેકમાં? તો કે સ્ટ્રોબેરી ફ્લેવર ભાવતો. એ મારી નાખવાના આવડા. તમે જોવો તો ખરા કેવું થઈ ગયું. 2 હાથ જોડીને પ્રાર્થના કરો. અમે 7-8 ભાઈઓ હતા ને તો અમારી માં એક દાદીમાં 8 છોકરાઓને હાચવી લેતી. લ્યો, એ 5 ભાઈઓ હોય, 5 ભાઈઓની વવારું 5 અને 8 ભાઈઓ બીજા. એ 16-17 હોય ને, એ 16-17માં બા એકલી હાંચવી લેતી. અને અત્યારે એક નથી હચવાતું. અમે 2, અમારું 1. બ્રિટાનિયા બિસ્કિટ જેવું, આગળ પાછળ કાંઈ નહીં, વૈશમાં મલાઈ ટીન ટીન ટીડીન. એટલે મલાઈને હાંસવી જ પડે, નકર બિસ્કુટ છૂટા પડી જાય. બિસ્કુટની વેલ્યુ હું તમે જોવો તો ખરા કેવું આવી ગયું. અને તોય પાછું એક હોય તો કયું તો કરતું નથી. લ્યો, હમણાં ગામડામાં એક ભાઈ બિચારા, એના બાપુ એક ભાઈ રહ્યા ને બિચારા, સાહમાં ઉનાળામાં ખાતર ના ભરીને આવતા હોય છે. બપોરના 11:30 જેવું થયું હોય છે. અને 11:30 વાગ્યા ને તો એમાં ઘેરે આવ્યા ને એટલે ઓલા 2 ભાઈઓ, 2 દીકરાઓ એના બેઠા હોય છે. એક મોટા દીકરો ત્યાં કંઈક મોબાઈલમાં લે જલ્દી લે. 2035 આવશે ને લગભગ ઘરે ઘરે લગભગ 2 ગાંડા હોય છે. એટલે બધા ગાંડા એટલે પુરુષો જ ગાંડા ને હોય, બાઈઓ ગાંડી છે. મારો રામ ભલું કરે. તમે જોવો તો ખરા કેવું થઈ જાય. કેવા દિવસો આવશે એમ. ઇતિહાસ કદાચ ઠાઠડી બંધે 3જી પેઢી એમ કે દાદુ, એટલે પણ દાદો ગયો એવું છે. જયસુખભાઈ કરકર તરફથી 5000 રૂપિયાનું ગૌશાળામાંનું દાન આવે છે. એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. ઈ બાપુજી આવે કે ઉભો થા, પાણી ભરતો હોય. તને કહો પાણી ભરતો હોય. હે હું નહીં જાઉં. હે ફરીથી કરી દો. આમ કર્યું ને ખંભો ઉડાડ્યો ને બાપના 2 મણનો પાણો સાથીએ નો મૂક્યો એવો વજન લાગ્યું. અરે આને 18 વર્ષનો કરી દીધો ને કરે છે. આ હવા વાહનો તો એ કરી નાખ્યું હતું ને નો નીકળત. આ જો વાહાટું મોટા કીરાને હું નહીં ભર દઉં કીધું ને બાપને આમ પગ હેઠે જમીન આને મોટા કીરા આપણે. તેનો નાનો ભાઈ બેઠો હોય છે બાજુ. બાપુજી, હા ભાઈ જે કીધું કે ભાઈ જે કીધું ભૂલી જાઓ છે તો આપણું જ સભ્ય ને, આપણો ભાઈ છે, નાદાન છે, એને માફ કરી દો. એને જે કીધું ભૂલી જાઓ. તમે ઊભા થાવ, પાણી હારે જાઓ, પાણી પીતા હો ને મારા હાટું ભરતા હો. હવે આખો ઘાણો જ દાજી ગયો હોય તો આની હાટું હું ભેળું કરે? એ વેચીને બધું લેરખડી લ્યો, આની વાહ નો ભેળું કરાય. આ પાણી નો ભરી દેતા હોય ને સીતારામ કરો, લેરખડી કરો, કુનુ મનાલી ફરી આવો, જાઓ મોજ કરો ને. આની હાટું હું ભેગું કરીને છે. એક પાણીનો કળશો ન ભરી દેતા હોય. અમે હતા લ્યો, આ પરસોત્તમ કાકાને બધાને, ઉસદડિયા પરિવારને બધાને ખબર જ છે ને કે થાંભલી પકડીને ઊભું જ રહેવાનું. ત્યાં મહેમાન પાણીને કળશા ભરી આવવાના, પાણીને કળશા ભરી દે. એટલે જે મહેમાન હોય ને, મહેમાન એ જ પૂછે કે આ જુવાન તો કે અમારા મોટા દીકરાનો વસ્તેરો દીકરો, ઓલા ફળિયામ ખાડા કરી તો કે ભાણિયા ભાણી ગયો.
ઓલા ઈ કે જે ઓલા જોતરાય રે ગાડાના જોતરાય રે હિસકો લેસી કોણ? તો કે ઈ અમારા મોટા દીકરાનો મોટો દીકરો. હા સરસ. મતલબમાં ફળિયા ભીરા ભીરા દેતા. ભગવાનની કૃપા બહુ હતી. જાહેરમાં કહું છું, માફ કરજો મને, આપણી ખાણીપીણીના વર્તાવા બધે ખબર નથી રહેતી ને, એમાં જ આપણે આ દવાઓ લેવી પડે છે. પક્ષીઓને ઈંડા મૂકવાની દવા નથી લેવી પડતી. અને આપણે માણા થઈને એટલું તો જોવું, આપણે ખાવા પીવામાં આપણે ધ્યાન ન રાખવા. વડીલો આ કઢા ખીચડા ખાતા હતા ને, એમાં લેરખડી હતી. આ બધા પાણીના કળશા ભરી દેવાના, પાણીના કળશા ભરી દે, વળી પછી બા સા ગાળી દે. કેટલી નહોતી, ઈનો ઈ જ કળશો. કળશામાં આવી રીતે આમ કરીને સા લાવવાની. સીપીઓ નહોતો. આ તો જેમ જેમ નવી વવારું આવતી ગઈ ને, એમ ઘરમાં ટેકનોલોજી આવતી ગઈ. જો અમારી બા પાસે રકાબી હતી ને, અમારી બા પાસે રકાબી, એ 8-9 હબડકાની રકાબી, એને અડાળી કે ઊંડિયું રકાબી, હો પિત્તળની રકાબી, ઊંડિયું રકાબી, હબડકા ફેરે જ રાખો. 9 હબડકાની સા હતી. એટલે હું ક્યારેક વિચાર કરું, 9 હબડકા જ કેમ? તો કે 9 હબડકા એટલા માટે છે, એક હબડકો સા પીવે ને એટલે 18 વર્ષના વેરજર ભૂલાઈ જતા સા પીવાથી. એક હબડકો સાનો પીવે એટલે તમે જો કોકનો સંબંધ થઈ જાય એટલે મંગળે રાજી થઈ જતો. એટલે બાયોડેટાની જરૂર નહોતી. એનો એ કળશ આમ બાપ આમ સાના ગાળી લાવીને એટલે ઊંડિયું રકાબી એમ કરી આમ ભરે રાખો ને આમ. એટલે ઉકા દાદા કે બસ 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 બસ. ત્યાં વલ્લભ દાદા કે ના નહીં દે 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 નહીં 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 દે દે દે. પછી આપણે કેવું પડે, ભાઈ તમે બે નક્કી કરો, ડોહું ઊભી વરાળ અહીંયા લાગે. આ જેને વરાળો લીધી છે ને એને સમાજની વરાળો એડી નથી. એટલે કહું માવડિયુંને, અત્યારના છોકરાઓને ખાલી પોતાની રીતે કંઈક તો કરતા શીખવાડો. પાટલું નહીં તમારે પહેરાઈ દેવાના, બુસ્કોટે તમારે પહેરાઈ દેવાના, હૂતું હોય તો ઓઢાડીએ તમારે દેવાનું. તો આ શું કરી દે આ? અને હું કામ મોટા કરતું છે જ ને, અમારે તો ખાટલા પાથરી દેવાના. ઊંડિયું રકાબી નવી વવારું આવી એટલે તમે માર્ક કરજો. લ્યો શીશરી રકાબી આવી પરસોત્તમ કાકા, બસ કે ભરાઈ ગઈ હોય. અને હવે તો ઓલી વાટી ગયો, બેના ડોળા જેવી વાટી ગયો. એમ કરો ને અહીંયા કાંઠો અડે ને એટલે સમજી લેવાનું લગભગ બધાને તળિયે આવી જાય. 5 વર્ષ એવા જાય ને કોકની ઘરે ચા પીવો. કેટલા ટાઈમથી તમે લોકો અમારી ઘરે ચા પીવો નથી આવ્યા, તમારી ચા પીવી જ જોઈશે. તો આપણને આવડા ઢાંકણામાં ચા પાયા આવડા ચા તો પીવી જ પડશે. આપણને એમ થાય કે આની ઘેર ચા પીવા આવ્યા છે, કોઈયો પીવા આવ્યા છે. ટૂંકું કરવા વાળી જ વાત, બીજી વાત નહીં. તમે જોવો તો ખરા, અમારા જામકાના અમારે નાગજીભાઈ કોરાટ તરફથી 2100 રૂપિયા અનુદાન આવે છે. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. વાહ. નકરું ટૂંકું ટૂંકું કરવા વાળી જ વાત. કેમ કે અમારી બાએ અમને એક આંખમાં નાખીને આ ગામડાની વાતો કરો તો વાંધો નથી ને, કઈ મજા આવે છે ને. તમે પથુન જેમ હદડ છે ને હું બેઠા છે, તમે થોડુંક હલો સલો આમ તમે મજા કરો. તમે પુરુષો હસી શકો ને મારા બાપ, એટલે તમને બેન અલગ અલગ બે ને વશમાં ગેપ રાખ્યો. તમે જોવો આખી વાત. આમ તમે હાવ આમ ઓલું કરશો ક્યાં જ ભેગું થાય. અમારા ગામમાં એક વખત છે ને રામા મંડળ આવ્યું, સમજ્યા? એ રામા મંડળ આવ્યું ને, તમારે ગભો મારો, તમને બધાને ખબર જ છે ને, જોવો છો ને જાણો છો કે ગભો કોણ છે. ગભો મારો મિત્ર છે અને અમારા બેયનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો. એમાં હું દાંત કાઢો, નાનપણમાં જ જન્મ હતો અમારો. અમે સઠિયા પહેર્યા છે. તો ગભો મારી પાસે આવીને કે આપણા ગામમાં રામા મંડળ આવ્યું છે, એને કેને મને એક પાત્ર આપે. મેં કીધું ગાંડા એમાં તારું કામ નહીં હો. કેમ એમાં હું કામ નહીં, એ ભજવે એ એવું જ આપણે ભજવી. મેં કીધું એવું નહીં, એમાં ડાયલોગ બોલવા પડે. બકા તું સમજ નહીં, તું ડાયલોગ કઈ બોલી રહી કે ન બોલવા પડે, એ એવું પાત્ર આપો. અણી કાઢી ગયો પણ એ કીધું પાત્ર દે તો આપણે આમાં 11,000 દેવાના. તો હું હરખમાં આવ્યો. મેં વળી ઓલા રામા મંડળ વાળા કોઈ કહીશે ને એને મેં પૂછ્યું, મેં મોટા ભાઈ આપણે આને પાત્ર દેવું હોય તો શું દેવાય? મને કે એ નહીં મેળાવે. મેં કીધું 11,000 આપે. તો કે આપણે એને ભેરો બનાવી દઈએ. હું ભેરો બનાવી દઈએ. મેં કીધું સારું હાલો. મેં ઓલાને કીધું, મેં કીધું જો નિશાળે તારો ઉતારો રહે, ગામના પાદરમાં જે 4 છોકરીઓ ત્યાંથી તને હાથ મારે, તને બોલાવે, આવે મારા ભેરવ, આવે મારા ભેરવ, પછી જ તારે અહીંથી જવાનું. કે કાંઈ વાંધો નહીં. એને કાળા કપડાં પહેરાવ્યા. મારી જો પાછો કાળો ડિબાંગ, કલર જાય પૈસા પાછા. એમાં મેં સોપડી, કંકુના ચાંદલા કીડા, હો પાવડરના ટપકા કર્યા અને ઝાયરનો પોળો હળગાવ્યો મસાલમાં જોઈ ને એટલે. અને અહીંયા નિહાળેમાં ચાલુ કર્યું તૈયાર થઈને.
આવી રીતે ઈ દાંત કાઢતો હતો ને, પણ એને ખબર નહીં કે નિશાળની દિવાલ, જે જૂની દિવાલ રહી ને, બેલાની દિવાલ હતી, એમાં બે બેલા નીકળી ગયેલા. એ બે બેલા નીકળી ગયા ને, એ બખોલમાં કૂતરી વિયાણી. એ આને ખબર નહીં. એ તો એને તો ઓલું શું છે, ભેરવનું પાત્ર મળ્યું એટલે મોજમાં હતો. અહીંયા ગામમાંથી આવે મારા ભેરવ, આવે મારા ભેરવ, ત્યાંથી ગામમાં ઓલા બોલાવતા હતા ચોકમાં, આવડા કે આવું છું. બે વખત એવું કર્યું ને તો કુતરી મૂંઝાણી. કુતરી કે આ 3 પેઢીથી અમે અહીંયા છીએ, રાત્રે 2 વાગે કોઈ દી આવડું મોટું જનાવર જોયું નહીં છે. હું આ ગામના રોટલા કાઢા છે, મારી નિષ્ઠા બને, મારું કર્તવ્ય બને ગામને બચાવવું. તો એ બખોલમાં બારી આવી. એને એમ કે અમારા ગલુડિયા ક્યાંક લઈ જાય. અહીંયા અમારો ગભો ભેરવના પાત્રમાં ઊભો ને ઓલો પૂળો હળગેવો. એ અંજવાળામાં કૂતરી આવી. અંધારું, પોતે કાળા કપડાં પહેરેલા અને પાછું કૂતરીએ કાળી. અને કૂતરીએ ના ગભાને જોયું તો નીચા સુરમાં જ ચાલુ કર્યું. ગભાને ભૂલાઈ ગયું. અને ગામમાં એ રડે રડ, આવે મારા ભેરવ, આવે મારા ભેરવ. કેમ આવું? શાર પગાડો વિગન, કેમ આવું? આવે મારા ભેરવ, આવે મારા ભેરવ. આવું તો છે, પણ કુતરી પાછો પાણીપુરીની વાળો ન એટલે ધસકી જાવ છું. બાજરાના રોટલાની વાળું કરો. તમે જેમ ધસકી ગયા ને એમ ગભાને ભૂલાઈ ગયું કે મારે જાવું કઈ બાજુ. એને કેડે કેડે બહકડાટી બોલાવી. હમણાં અમારે ઓલા ગામડામાં ગીર ગંગા વાળા આવ્યા છે, સમજા? ગીર ગંગા ચેરિટેબલ ટ્રસ્ટ, ખાડા ઊંડા કરવા. તો ઓલા ટ્રેક્ટરો બધા આયલા હોય ને, ઓલે ટાઈસું કાઢવાના ને એના. એ સિલે સિલે આયલો ગયો. એને એમ ક્યાંક જાતું હોય છે આ. તો બરોબર તળાવ આવી ગયું, અહીં સુધીનું પાણી ભરેલું. કુતરી વાહે, કુતરી પાછી વળી જાત. પણ આને એમ કે હું સીમાડા સુધી મૂકી આવું. અને ઓલો અહીંયા તળાવમાં એટલે સુધી. અહીંયા ગામમાં ગામમાં હજી બગડાટી બોલે, આવે મારા ભેરવ, આવે. કેમ આવું? ઓલો અહીં સુધી પાણીમાં, કુતરી માથે ઊભી. કુતરી હજી સુરમાં જ છે. પછી ઓલો પૂળો એટલો ખળકતો રહ્યો ને, એને યાદ આવી ગયું કે મારા ખીચામાં ફોન છે. એને ફોન કાઢ્યો અને ફોન કાઢીને સીધો સરપંચને ફોન કર્યો. હાલો હાલો, સરપંચ બોલો. હા સરપંચ બોલું. તમે કોણ બોલો? ગભો બોલું. કોણ ગભો? ભેરવના પાત્રમાં છો ઈ ભાઈ. હવે હા તો બોલ ને ભાઈ, અહીંયા તને કયું ના ગોતે છે? સો ક્યાં તું? હું તો ઓકળામાં છું ભાઈ. માન માન પોઈગો. પણ તને આ 4 ચોકમાં બોલાવે, તું ફટાફટ આવ. હું નહીં આવી શકું. તમે બોલા રામાપીર બાપા બેઠા હોય ને ખુડે છે, જે આપણા સગનભાઈ નથી પાત્ર લીધું, હા એને ફોન આપો. તો સરપંચ નવો તાજો સરપંચ થયેલો. તો ઓલા સગન દાદા જે રામાપીરના પાત્રમાં હતા ને, એને કીધું આયો તો તમારો ફોન છે. મારો ફોન? ચાલુ પાત્રતામાં તમારો જ ફોન? કોણ છે? વાત કરો તો ખબર પડે ને. હાલો, કોણ બોલો? ભેરવ બોલું. ક્યાં છો? તને અહીંયા ભંડારવાનો છે? જ્ઞાનનું તો સેટિંગ જ નહીં આવે. તો કેમ કરવાનું છે? કે તમારી હાથમાં એ કે ભાલો છે? હા, તો નાકની દાંડી સુધી એમને સીધે સીધા આવેલા હોય. પણ તને અહીંયા ભંડોર નહીં, ત્યાં તો સેટિંગ જ નહીં આવે. કેમ? તો કે તમે જો વહેલા આવો ને તો વધારે સારું. નકર તમારું કામ આ કુતરી કરશે. મને ભંડારી દે કે તમે ફટાફટ આવો એમ.